तो नमस्कार दोस्तों, आपનું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। આજે હું તમને જે અમારા ગામમાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવજીના મંદિરમાં તમને લઈને આવી ગયો છું। આજનો દિવસ વિશેષ છે, આજનો દિવસ ખાસ છે અને આજનો દિવસ બહુ જ અનેરો છે અને એના જ પ્રતાપે અમારા ગામની અંદર આવેલા શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની અંદર જે છે આપ નિહાળી રહ્યા છો વિડીયોમાં, દીવા કરવામાં આવેલા છે। ગામના શ્રદ્ધાળુઓ છે, ભક્તો છે આવ્યા છે અને ગામની અંદરથી આવીને મંદિરની અંદર દીવા કરેલા છે અને એના જ કારણે આપણે પણ પહોંચી ગયા છે શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવજીના મંદિરમાં અને તમને વિશેષમાં માહિતી આપવા જઈ રહ્યા છે કે આ શું કારણ છે કે આજે દીવા કરવામાં આવ્યા છે। તો આજે જે મંદિરની અંદર દીવા કરવામાં આવ્યા છે એનું એક જ વિશેષ કારણ છે। એવું કહેવાય છે કે શંકર ભગવાનનું જે જ્યોતિ સ્વરૂપ છે એનો પ્રાગટ્ય દિવસ છે અને એ પ્રાગટ્ય દિવસ એટલા માટે કહેવાઈ રહ્યું છે। ભૂતકાળની અંદર એવી લોકવાયકા છે, એવી વાત થાય છે કે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન બંને વચ્ચે એક વાદ વિવાદ થાય છે। બ્રહ્માજીને એમ થાય છે કે હું મોટો અને વિષ્ણુ ભગવાનને એમ થાય છે કે હું મોટો, અને આ વાદ વિવાદ ઘણો મોટો થઈ જાય છે। ત્યારે શંકર ભગવાન છે એ જ્યોતિ સ્વરૂપે મોટા સ્તંભ સ્વરૂપે પ્રગટ થાય છે અને એ દિવસ આજનો દિવસ છે। અને એ દિવસે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે જ્યારે ભગવાન મોટા દિવ્ય સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે ભગવાને આદેશ કરે છે વિષ્ણુ ભગવાનને અને બ્રહ્માજીને, એવું કહે છે કે જે મારો અંત શોધશે એ મોટા। તો જે બ્રહ્માજી છે એ આકાશ તરફ જાય છે અને વિષ્ણુ ભગવાન છે, નારાયણ છે, એ પાતાળ તરફ જાય છે અને બંને જણા યુગો યુગો સુધી જતા રહે છે, પરંતુ ભગવાનનો અંત નથી મળતો। પરંતુ જ્યારે છેલ્લે બ્રહ્માજીને મનમાં વિચાર આવ્યો કે આમ તો ભગવાનનો અંત મળવાનો નથી, તો બ્રહ્માજીને મનમાં કપટ આવ્યું અને બ્રહ્માજીનું એક માથું છે જૂઠું બોલે છે અને એ કહે છે, ઉપરથી કેતકીનું ફૂલ લઈને આવે છે અને પછી ભગવાનને કહે છે કે મેં તમારો અંત શોધી કાઢ્યો છે અને એવું લોકવાયકા છે, મેં તમારો અંત શોધ્યો છે। ત્યારે ભગવાનનું જે આ એક મુખ છે બ્રહ્માજીનું, એક પાંચ કહેવાય છે બ્રહ્માજીના 5 મુખ હતા અને એક મુખ જ્યારે ખોટું બોલે છે તો ભગવાન એનું એક મુખ કાપી નાખે છે, એટલે બ્રહ્માજીના 5 મુખમાંથી 4 જ મુખ રહે છે। આવી લોકવાયકા છે અને આજનો દિવસ છે પ્રાગટ્ય દિવસ એટલા માટે કહેવાય છે। અને તમે અત્યારે જોઈ શકો છો ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં આગળ આજે દીવા કરવામાં આવેલા છે। હું કેમેરામેનને કહીશ કે અંદર જાય અને બધાને દર્શન કરાવે, ભગવાનને બધાને દર્શન કરાવે, સરસ મજાના દર્શન થશે। આપણે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે આ। તો મિત્રો આજે છે તારીખ 16/12/2024 અને સોમવાર છે અને સોમવારના દિવસે હું તમને દર્શન કરાવું છું અમારા ગામમાં આવેલા દિવ્ય અને ચમત્કારિક એવા ઇન્દ્રેશ્વર મહાદેવજીના। તમે અત્યારે વિડીયોમાં દર્શન કરી રહ્યા છો શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવજીના અને તમે નિહાળી પણ રહ્યા છો કે આજુબાજુ ઘણા બધા અસંખ્ય દીવા કરવામાં આવ્યા છે, કારણ કે આજે વિશેષ દિવસ છે અને મહાદેવજીનો આજે વિશેષ દિવસ છે અને સોમવાર છે। તો હું તમારા માટે તે પહોંચી ગયો હતો। આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે પ્લીઝ કમેન્ટ અવશ્ય કરજો અને બધાને આ વિડીયો શેર કરજો અને તમારા માટે આવા ને આવા સરસ મજાના વિડીયો લાવતો રહીશ, કારણ કે આપણી ચેનલનું નામ છે મોન્ટુ યોગી એક નઈ ખોજ। તો આ વિડીયો આપ બધાને શેર કરજો, કમેન્ટમાં લખજો હર હર બોલે, નમઃ શિવાય।